ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ छठो अनुवाक असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनन्ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातोऽनुप्रश्नाः उत विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता कश्चन गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता सोकामयत बहुस्यां प्रजा ये येति सतपोतप्यत सतपस्तप्त्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत् निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्चानृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति। भाष्यकार કહે છે તે તત્પ્રત્યાખ્યાને નસ્તઃ એવ ઇતિ તદાત્મકે ઉચ્યેતે તાભ્યાં ચ ઉપાધિભ્યાં જ્ઞાતૃજ્ઞાન જ્ઞેય શબ્દાર્થાદિ સર્વવ્યવહાર ભાગ બ્રહ્મ તત્પ્રત્યાખ્યાને બ્રહ્મ પ્રત્યાખ્યાને એટલે બ્રહ્મની સત્તા વિના આત્માની સત્તા વગર બ્રહ્મનું અસ્તિત્વ ન હોય ગણો એક ક્ષણ માટે તેઓ એટલે પેલા નામરૂપ આગળ એની પર ચર્ચા થઈ કે આ બ્રહ્મ જો ન હોય બ્રહ્મનું અસ્તિત્વ ન હોય તો નામરૂપે નસ્તઃ તો નામરૂપનું પણ અસ્તિત્વ ન રહે માટે નામરૂપે તદાત્મકે ઉચ્યતે માટે નામ અને રૂપનું આત્મા નામ અને રૂપની સત્તા નામ અને રૂપનું સાર બ્રહ્મ છે કારણ કે બ્રહ્મ વગર એનું અસ્તિત્વ જ નથી તો પછી નામરૂપનો સાર જ બ્રહ્મ છે આત્મા છે તદાત્મકે એટલે બ્રહ્માત્મકે ઉચ્યતે પછી કહે છે તાભ્યામ નામરૂપ ઉપાધિભ્યામ એવ એટલે આ નામ અને રૂપ જે નામરૂપે જે ઉપાધિ કહેવાય એ નામરૂપ ઉપાધિ થકી જ બ્રહ્મ જ્ઞાતૃજ્ઞાન જ્ઞેય શબ્દાર્થાદિ સર્વ વ્યવહાર ભાગ એટલે બ્રહ્મ જે છે એ એના થકી જ સમગ્ર વ્યવહારના બધા અંગો બની જાય એટલે સર્વ વ્યવહારમાં જાણે ભાગ લે છે એવું કે સર્વ વ્યવહાર પ્રાપ્ત કરે બ્રહ્મ આત્મા વ્યવહારિક બની ગયો આપણે કહીએ ને વ્યવહારિક બની ગયા બહુ વ્યવહારું છે એમ કે ઇન શોર્ટ અહીંયા જુદું જરાય
બ્રહ્મ તો કશો વ્યવહાર કરી શકે એમ છે જ નહીં, કારણ કે બ્રહ્મથી અન્ય કંઈ હોવું જોઈએ ને તો પછી વ્યવહાર થાય ને. એટલે બ્રહ્મ સર્વ વ્યવહાર ભાગ. ભાગ એટલે આમ તો વાસ્તવમાં ભજતે, વ્યવહારમ ભજતે ઇતિ વ્યવહાર ભાગ. વ્યવહાર પ્રાપ્ત કરે, વ્યવહારિક જણાય. કયા છે વ્યવહારના અંગો? 3. જ્ઞાતા, જ્ઞાન વ્યવહારની વાત કરીએ. અત્યારે વ્યવહાર થઈ રહ્યો છે. વ્યવહાર એટલે ટ્રાન્ઝેક્શન. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, આ વ્યવહાર કહેવાય. તમે મને સાંભળી રહ્યા છો, આ વ્યવહાર કહેવાય. તમે ફૂલને સ્પર્શતા હોય, વ્યવહાર કહેવાય. આવો. અને એવો કર્મ વ્યવહાર. આ બધો પેલો મેં જ્ઞાન વ્યવહાર કહ્યો. કર્મ વ્યવહાર, તમે ચાલવા નીકળ્યા, અમુક જગ્યા સુધી જાઓ પછી પાછા આવો, તો તમે ચાલનારા, પેલી જગ્યા જે છે એને કર્મ કહેવાય. તમે કરતા, એ કર્મ. કર્મ એટલે પેલું ઓબ્જેક્ટ, જ્યાં પહોંચવું છે, આ ચાલવાની ક્રિયા દ્વારા ક્યાં પહોંચવું છે, ફલાણી જગ્યાએ. અને એના માટે પછી તમે જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ બધા, એટલે તમે બધા સાધનોનો ઉપયોગ કરો, પગનો ઉપયોગ કરો વગેરે વગેરે, આંખનો ઉપયોગ કરો ચાલતા હો એટલે. એટલે આ બધું બધા વ્યવહારના સાધનો થયા. એટલે કરણ, કરતા તમે ચાલનારા, કર્મ પેલું સ્થાન, અને કરણ જેનો ઉપયોગ કરીને તમે આ ક્રિયા કરો, પગ, આંખ વગેરે. આમ આ કર્મ વ્યવહાર કહેવાય. કર્તા, કર્મ, કરણ. જ્ઞાતા જોનારો, જોવાનું કર્મ, એટલે કોને જુઓ છો? સ્વામીને. સ્વામી જ્ઞેય કહેવાય. અને એક આપ આના માટે શેનો ઉપયોગ કરો છો? આંખનો ઉપયોગ કરો છો. એ છે એને કહેવાય જ્ઞાન. આંખ અને અંતઃકરણ પર ખરું જ ને. અંતઃકરણમાં મારા આકારની વૃત્તિ તમારે ન હોય, તમે કોઈ બીજું વિચારતા હો, તો તમે મારી આંખો ભલે મારી સામે હોય પણ તમે કશું જોઈ જ ન શકો. એટલે અંતઃકરણમાં જે જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય મારા આકારની, સ્વામીના આકારની, એ સાધન બન્યું ને તમારા માટે. એના દ્વારા સ્વામીને જાણો છો. એટલે જ્ઞાતા, જ્ઞાન. જ્ઞાન એટલે આ અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થાય તે. અને જ્ઞેય, સ્વામી જ્ઞેય છે. હું સ્વામીને જોનારો છું, સ્વામી જોવાનો વિષય છે. અને જોવાનું સાધન શું છે? છેવટે અંતઃકરણમાં વૃત્તિ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધો, આ બે વ્યવહાર છે, કર્મ વ્યવહાર, જ્ઞાન વ્યવહાર. આ કર્મ, હવે તમે કહો કે બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં, નામરૂપનું તો ખરેખર અસ્તિત્વ જ નથી, એટલે સ્વતંત્ર અસ્તિત્વ નથી, તો પછી આ બધો વ્યવહાર કરનારામાં બ્રહ્મ સિવાય બીજું આવે કોણ? બ્રહ્મથી અન્ય કશું ન હોય અને છતાંય બધું આ બધો વ્યવહાર જણાતો હોય. ત્રિપુટી, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, કર્તા, કર્મ, કરણ. તો પછી એનાથી સ્વતંત્ર તો કશું હોય જ ના શકે. બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. તો પછી એટલે બ્રહ્મ જ વ્યવહાર કરે છે. તો બ્રહ્મ વ્યવહાર કરે, તમે તો બ્રહ્મ વ્યવહાર નથી કરતા એવું કહેતા હતા. તે બરાબર છે. એટલે જ કહીએ છીએ કે આ નામરૂપ રૂપે ઉપાધિ થકી એ વ્યવહાર કરનાર. એટલે વાસ્તવની અંદર આ જ્ઞાતા જે છે એ પણ વ્યવહાર. વ્યવહાર એટલે આ વ્યવહાર જે છે શેના થકી થાય છે? આ બુદ્ધિ, આ બ્રહ્મ જે છે એ બુદ્ધિરૂપી નામરૂપ, બુદ્ધિરૂપી ઉપાધિ, અને બીજા સાધનો ખરા જ ને જ્ઞાન વ્યવહારમાં, આંખો વગેરે પણ ઇન્દ્રિયો. એટલે બુદ્ધિ વત્તા જ્ઞાનેન્દ્રિયો સહિતનું ચૈતન્ય કે આત્મા જ્ઞાતા. પછી સ્વામીની ઉપાધિ જે જોતા હોય આ રૂપ, એ ઉપાધિ સહિતનું બ્રહ્મ જ્ઞેય. સમજી ગયા? અને તમારા અંતઃકરણમાં જે જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થઈ, એ વૃત્તિ સહિતનું બ્રહ્મ જ્ઞાન. વૃત્તિ વત્તા ચૈતન્ય હોય તો જ જ્ઞાન બને, નહીં તો કેવી રીતે બને? વૃત્તિ તો જડ છે ને, અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થાય જડ છે, એ તો ચૈતન્યથી સંયુક્ત થઈને આમ કરું છું. પણ તમે એટલે બધું ખરેખર બે વસ્તુ ગણતા નહીં. આ ઉપાધિ માટે બતાવે. એટલે કહેવાનો આશય એ છે, જ્ઞાતા એટલે બ્રહ્મ વત્તા બુદ્ધિ. બુદ્ધિ વત્તા છે નહીં, તમે જાણો છો આ બધું, પણ આટલે અત્યારે કહેવા માટે ઉપાધિ. આ તો ઘડો વત્તા માટી કહેવા જેવી વાત છે. એમ એક વસ્તુ મિથ્યા છે, નામરૂપ મિથ્યા છે ને. ઘડો એક રૂપ અને નામ,
માટી જ કાઢી લો તો ક્યાં રહેવાનું છે? એ તો એ કહી રહ્યા છે કે આ તમે બ્રહ્મ જો ન હોય તો આ ક્યાં નામરૂપ છે? કશું નથી. નામરૂપનો આત્મા એ છે, પણ તો નામરૂપ થકી, નામરૂપ રૂપી ઉપાધિ થકી આવો વ્યવહારિક બને, ત્રિપુટીવાળો બને. એટલે તાભ્યામ ચ ઉપાધિભ્યામ, નામરૂપ રૂપી ઉપાધિ દ્વારા જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય શબ્દાર્થાદિ સર્વ વ્યવહાર ભાગ બ્રહ્મ. એટલે બધો વ્યવહાર છેવટે બ્રહ્મ જ છે. બધો વ્યવહાર બ્રહ્મ છે. જે જુઓ છો એ શું છે? બ્રહ્મ છે. જે જોનારો કોણ છે? બ્રહ્મ છે. જોવા માટે જે જ્ઞાન વૃત્તિ વગેરે જે છે મનમાં, એ પણ શું છે? બ્રહ્મ છે. બધું જ છે બ્રહ્મ. તો પછી વાસ્તવમાં બ્રહ્મ આવી ઉપાધિઓ થકી આવો દેખાય. નામરૂપ ઉપાધિ થકી આવો. નામરૂપ ઉપાધિ એનાથી અભિન્ન છે, સ્વતંત્ર સત્તા જ નથી. ચાલો પછી આગળ કહે છે, સહ આત્મા એવં કામસન તપઃ અતપ્યત તપઃ ઇતિ જ્ઞાનમુચ્યતે યસ્ય જ્ઞાનમયં તપઃ ઇતિ શ્રુત્યંતરાત આપ્તકામત્વાચ્ચ ઇતરસ્ય અસંભવઃ એવ તપસઃ તત્તપઃ અતપ્યત તપ્તવાન સૃજ્યમાન જગદ્રચનાદિ વિષયામ આલોચનામ અકરોત આત્મા ઇતિ અર્થઃ. સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગમ સર્વમ સૃજત. એ ભાગ હવે સમજાવે છે. એટલે આ આત્મા જે છે, એવમ કામસન, આ પ્રકારે કામના કરીને આત્માએ, પરમાત્માએ, બ્રહ્મએ કામના કરી. શું? ઇદગમ સર્વમ બહુશ્યામ પ્રજાએ, બહુશ્યામ પ્રજાએ, હું બહુ બની જાઉં. આમ સૃષ્ટિની કલ્પના કરીને, સૃષ્ટિની ઈચ્છા કરીને, એવમ કામસન, આ પ્રકારની ઈચ્છા કરીને, તપઃ તપ્યત, અને પછી એણે સર્જન જોયું, આખું સર્જન. આ તપઃ જે છે ને, એનો અર્થ તપઃ આલોચને, અર્થાત થિંકિંગ, પ્લાનિંગ. કોઈ પણ સર્જન કરો એ પહેલાં પ્લાનિંગ હોય જ, નહીં તો સર્જન જ ના થાય. સર્જન પ્લાનિંગ વગર ના થાય. પણ સમજી, આ તો કોઈ પ્લાન જ નથી કરતો. જે પણ કરે, હેફેઝાર્ડ પ્લાનિંગ કરે, જે પણ કંઈક તો આવે ને. ચલો આ બનાવો, આપણા બહેનો બનાવતા હોય છે, વાનગી કંઈ પણ બનાવે, કશુંય બનાવે, ચાલો ને રસોઈમાં જે શું બનાવું, પહેલાં બનાવવા માટે શું શું, એ બધું આવે એમના મનમાં. અને કેટલું છે એ આવે પાછું. હા, કેટલું છે, કોને માટે બનાવવાનું છે, કારણ કે એને આધાર થશે. હા, વ્યક્તિ પહેલાં તમે તો દાળ બનાવવા માગતા હો ને એની અંદર પેલું આંબલીને મરચું નાખવા માગતા હો, પણ પેલી વ્યક્તિ કશું ખાઈ જ ન શકતી હોય. એટલે તમે કોના માટે બનાવો છે એના આધારે પછી ઇન્ગ્રેડિયન્ટ નાખો અંદર. આનું નામ તપઃ. આ કરો પછી પેલું સર્જન થાય. શેનું? દાળનું સર્જન થાય. એટલે બહાર બને, ઇન શોર્ટ. એટલે આ માતાઓ સૃષ્ટિ, આ જે બનાવે બધું સૃષ્ટિ કહેવાય. સર્જન કર્ત્રી, સર્જન કરનારા. કંઈ પણ બનાવો તમે, એ પહેલાં આખું ચિત્ર આવી જાય તમારા મનમાં. કોને માટે છે, બનાવવા માટેના મટીરિયલ છે કે નહીં, કઈ કઈ વસ્તુઓ જોઈશે. અને પહેલાં તો આવશે, ચલો બનાવું, એ તો આવે જ ને, નહીં તો કેવી રીતે આવે? ચલો ભાખરી કરી દો, એવું બહેનો કરતા હોય ને. મનમાં આવ્યું સ્વામીજી કે પહેલાં ચલો ભાખરી કરી નાખો. એટલે બસ આખું આનું નામ એ. ભાઈઓ પણ કોઈક દાખલા તરીકે કોઈ આર્કિટેક્ટ હોય, એમને સોંપવામાં આવ્યું કામ, મકાન બનાવવું છે. એ તો પછી એની અંદર આખો પછી બધું થાય. મકાન બનાવવું છે, ચલો આ રૂમ્સ ક્યાં આગળ રાખવાના છે, કેટલો એરિયા ટોટલ મકાનનો જોઈશે, આ તે બધું, કેવી પ્રકારની વ્યવસ્થા, બધું મનમાં આવી જાય. પછી પ્લાન નાખો, તૈયાર પ્લાન કરે વગેરે વગેરે. પછી એના આધારે પછી બધું આગળ કામ થાય. એટલે આ રીતે તપઃ એનો અર્થ આવો છે. બીજો કોઈ તપસનો અર્થ ના લેશો ભૂલમાં. અહીંયા ભગવાને તપ કર્યું, જેમ રાવણે તપ કર્યું, ભગવાને તપ કર્યું. એ રાવણને તો જરૂર હતી કશી, જરૂરિયાતવાળો તપ કરે. જરૂરિયાત ના હોય તો શા માટે તપ કરે? રાવણને તો જરૂરિયાત હતી.
તપ કરીને આટલા આટલા આમ કરી દઉં ને પેલો મૃત્યુમાંથી મને કોઈ મારી ન શકે ને હું આમ મેળવી લઉં તેમ મેળવી લઉં ને, એ તપ અહીંયા નહીં. ભગવાને તપ કર્યું શેના માટે, એને શું જરૂર હતી? એટલે અહીંયા તપનો અર્થ સમજજો બરાબર. સતપો તપ્યત, ભગવાને તપશ્ચર્યા કરી. જો ભગવાન તપશ્ચર્યા કરતા હોય તો આપણે પણ કરવી જોઈએ. તપઃ એટલે આલોચન. બે અર્થ છે. તપઃનો અર્થ જ્ઞાન પણ થાય. યસ્ય જ્ઞાનમયમ તપઃ, મુંડકોપનિષદ. જ્ઞાનમયમ તપઃ, આ જ્ઞાન જે છે ભગવાનનું જ્ઞાન જ તપઃ કહેવાય. અને કોઈ પણ જ્ઞાન માટે આપણે જે વિશ્લેષણ શરૂ કરીએ, જે વસ્તુને સમજવા માટે આ વસ્તુ જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે એનું વિશ્લેષણ શરૂ કરીએ. શેમાંથી બનેલું છે? એ આ પ્લાસ્ટિક છે ને પ્લાસ્ટિકમાં બીજા કલર્સ ઉમેરેલા છે, કયા કલર ઉમેરેલા છે, આ પ્લાસ્ટિક, આ જે પર્ટિક્યુલર પ્લાસ્ટિક છે એ કયા કેમિકલમાંથી બનેલું છે, એ કેમિકલ કેવી રીતે બને છે, આ બધું વિશ્લેષણ, એને પણ તપ કહેવાય. છેવટે એ બધું એ પ્રકારનું વિશ્લેષણ કરીને તમને શું પ્રાપ્ત થાય? અનુજ્ઞાન પ્રાપ્ત થાય. તો એ જ્ઞાનને તપ કહેવાય. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે વસ્તુનું વિશ્લેષણ કરીએ, જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ વસ્તુનું વિશ્લેષણ કરવું એને તપ કહેવાય. અને એ વસ્તુનું જે જ્ઞાન છે એને પણ તપ કહેવાય. એટલે સમજો, તપઃના આ બધા અર્થ છે. અહીં આપણે કહીએ છીએ પ્લાનિંગ. ભગવાને આમ જે પૂર્વ સૃષ્ટિ હતી એમના મનમાં આવી ગઈ, એ તો આવે જ ને. યસ્ય જ્ઞાનમયમ. તો એનીવે, એટલે આપણે જે પ્રકારે સર્જન કરતા હોઈએ છીએ ને એમાં જે પ્રક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ એવી જ પ્રક્રિયાની વાત થઈ ને. હમણાં મેં કહ્યું ને કે બહેનો જે કરે, કશું બનાવે, કશું આનું સર્જન કરે, એ પહેલાં આખું ચિત્ર આવી જાય ને એમના મનમાં, બસ એનું નામ તપઃ કહેવાય. એટલે આ પ્રકારનું આલોચન, આ પ્રકારની જે થિંકિંગ જે છે રચના પહેલાંનું, એ વસ્તુ વાસ્તવમાં જે વસ્તુ બધી હે ને પછી કમ્બાઈન કરે છે. પેલો લોટ લે ને પછી પેલું પાણી ને તેલ કે જે બધું કરતા હોય પછી બધું ભેગું કરે. પહેલાં બધું અહીંયા મનમાં ભેગું થાય, હા, પછી બહાર ભેગું થાય. એટલે આ રીતે કરે તો પછી ભગવાનને આટલી બધી જરૂર પડે? અમારે તો વિચાર કરવો પડે આટલો બધો. હે, આમાં આ ઉમેરું છે, આ ઉમેરું છે, આ વ્યક્તિ જમનાર છે, ફલાણું ઢીકણું, આ બધું પછી અમારે આમ ભેગું કરવું પડે. આવું બધું તો આટલું મોટું જગત રચ્યું તેના માટે તો એને કેટલું બધું વિચારવું પડે ને કેટલી બધું બહુ વિચારવું પડે. તો એ કોના માટે હોય? જે અલ્પજ્ઞ હોય એને બહુ વિચારવું પડે. સર્વજ્ઞને શું વિચારવું પડે? હે, અલ્પજ્ઞને વિચારવું પડે ને. અલ્પજ્ઞની એક વસ્તુ પહેલાં આવે મનમાં, પછી બીજું આવે, પછી ત્રીજું આવે, પછી ચોથું આવે, અને એમાં એકાદ વસ્તુ ભૂલીએ જાય, પણ એ બધું આવે. અલ્પજ્ઞને માટે આવું પ્રકારનું ચિંતન સર્જન પહેલાંનું બહુ સમય માગે. સર્વજ્ઞને શું સમય માગે? સર્વજ્ઞનું જ્ઞાન આ પ્રકારનું ન હોય. પહેલાં જગત કેવી રીતે બનાવવું, પહેલો વિચાર. પૂર્વ સર્જનમાં 5 મહાભૂતો મેં સર્જેલા મારી શક્તિ થકી, મારી માયા થકી. પહેલાં આકાશ હતું, પછી આ હતું, એ પહેલાં સૂક્ષ્મ હતા, પછી એમાંથી મેં સ્થૂળ બનાવેલું. પછી એક એક પ્રાણીનું કર્મ યાદ કરે. હા, મુક્તાત્માએ શું કરેલું, આ પ્રલય થયો એ વખતે એનો એકાઉન્ટ જોવા દે મને પહેલાં, પછી એને આ બધું આપણે કેમ? આ બધું આપણે કારણ કે આપણી ઉપાધિ મન છે. એમાં એક એક વૃત્તિ આવે, એક વૃત્તિ. એને મન ઉપાધિ નથી, એની ઉપાધિ માયા છે, વિશુદ્ધ સત્વ. એટલે એનું મન કેવું, એટલે ખાલી કમ્પેર માટે મન ન બોલાય, પરંતુ માયા વિશુદ્ધ સત્વ ઉપાધિને કારણે સર્વજ્ઞ છે. અને માટે પૂર્વ સર્જન આમ અભિવ્યક્ત થઈ ગયું, કમ્પ્લીટ. એટલે તપઃનો અર્થ આ પૂર્વ સૃષ્ટિ તરફ નજર કરવી, એ પ્રકારનું. પણ એવું કરવાની શી જરૂર? તો પછી પ્રલયકાળે તો શું હોય? પ્રલયકાળે શું હોય? બધું
લય પામેલું છે એ જ રહે તો પછી સર્જન કેવી રીતે થશે? ભગવાને પણ ખાલી આમ તો નજર તો કરે ને પૂરો સૃષ્ટિ તરફ સહેજ એટલે તમે ના માનતા કે આવું સમય વગેરેની અંદર બસ આમ જ જેવી રીતે તમે સ્વપ્ન જગત રચો છો, કેટલો સમય લાગે છે? કેટલો સમય મને કહો? હા, સર્વજ્ઞમાં આખું સૃષ્ટિ આખા બધું જ્ઞાન જ છે. એક વસ્તુ જ્ઞાન છે, એક વસ્તુ જ્ઞાન છે, જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. એટલા માટે તો કોઈ વસ્તુનો જ્ઞાનની દ્રષ્ટિએ અંત જ નથી આવતો. સર્વજ્ઞ ઈશ્વરની એક એના જ્ઞાનની એક અભિવ્યક્તિ હોવાને કારણે એનો અંત જ નથી. એક વૃક્ષ લઈને, એક ડાળી નહીં, એક પાન લઈને જીવનભર તમે સંશોધન કર્યા કરો તોય અંત નથી. એ બતાવે છે કે એ કેવા પ્રકાર, તમે જેમ ઊંડા ઉતરો એમ જ્ઞાન જાણે કેટલું બધું જોઈએ જ્ઞાન, તોય એમ થાય કે હજુ અંત નથી આવ્યો. મતલબ કે એ બનાવનાર જે છે એ સર્વજ્ઞ હોવો જોઈએ. એના જ આ સર્વજ્ઞના જ્ઞાનની અભિવ્યક્તિ છે. જેવી રીતે તમારી સૃષ્ટિ જે છે તમારું જ જ્ઞાન, બીજું શું બહારથી આવે છે અને શું સમય. સ્વપ્ન સૃષ્ટિની રચના કરું એ પહેલાં પૂર્વ સ્વપ્ન સૃષ્ટિનો વિચાર કરો. ગઈકાલે કેવું સ્વપ્ન હે ફાટ આમ પેલું કેદારનાથનું મંદિર જોયું. કેદારનાથનું મંદિર અવકાશ વગર ક્યાંથી કેદારનાથનું મંદિર આવે? અવકાશ આવી ગયો. અને જેવું મંદિર જુઓ કેદારનાથનું, પાછો રાતનો સમય કે દિવસનો જે જોતા હોય એ આવી જાય, પાછું એ આવી જાય. એટલે દેશ કાળ અને વસ્તુ બધું આમ જ આવે, આમ ધમ ધમ ધમ. બસ આવું છે. એટલે પૂર્વ સૃષ્ટિ ને ભગવાન સહેજ લાવી તો પડે, કારણ કે બધું કર્મો બધું રહેલું છે. એટલે પ્રલય જે વગેરે છે, ચાલો, એટલે પ્રલય જો ભગવાનના મનમાં હોય તો પછી વાસ્તવમાં સર્જન જ ન થઈ શકે. એટલા માટે ભગવાન શિવજીને હંમેશા અડધી ખુલ્લી ને અડધી બંધ આંખવાળા બતાવ્યા છે. બંધ જે છે બતાવે છે કે લય પામ્યું છે, અને ખુલ્લી બતાવે છે કે સર્જન. આવું છે. આંખો પૂરેપૂરી બંધ તો મતલબ પ્રલય અવસ્થા છે. પૂરેપૂરી ખુલ્લી તો શું છે? સર્જન જ છે, સતત સર્જન, પ્રલય નહીં. કરી તો સતત સર્જન. પણ અડધી ખુલ્લી અડધી બંધ. તો સ્વામીજી સર્જનને પ્રલય જોડે ના હોય? શું વાત કરો છો તમે? પ્રત્યેક કાળે પ્રલય થઈ રહ્યો છે વસ્તુનો. ક્યાં બાત હે? પ્રત્યેક કાળે. એ તો આપણે સારું છે ભગવાનની દયાથી આ બધુંથી બહુ એ નથી રહેતા. પણ આપણે જૂના ફોટા આપણા જોઈએ ત્યારે ખબર પડે કે આપણે કેટલા ગરડા થયા છીએ હવે. પ્રત્યેક કાળે વસ્તુ કાળને અંતર્ગત છે, લય પામી જ રહી છે. સૃષ્ટિએ થઈ રહી છે. રિસાયકલિંગ ચાલે છે, પેલું સતત રિસાયકલિંગ જ ચાલે છે. એટલે લય અને સર્જન, લય અને સર્જન સતત જળવાય છે. એને કહેવાય સ્થિતિ. સ્થિતિ એટલે આમ સર્જન કરીને પછી આમનું આમ જ રહી ગયું, બસ પછી એકદમ જ લય થઈ ગયો. એવું નહીં, સર્જન અને લય સતત થઈ રહેલો છે, એ જળવાય છે. એનું નામ સ્થિતિ. બીજું આ સ્થિતિ એટલે સર્જન અને લયની સ્થિતિ એમ. એટલે આ ત્રણ વસ્તુ છે, સર્જન, સ્થિતિ અને લય. એટલે ભગવાનની અડધી આંખ ખુલ્લી જે છે એ અને અડધી બંધ જે જણાય છે એ આ વસ્તુનો નિર્દેશ કરે છે. ચાલો એની એટલે આ જગત સૃષ્ટિ જે છે, એટલે ભગવાન પ્રલયમાં જાણે કે પોતાના સર્વજ્ઞત્વથી જાણે સભાન, અને હવે સર્જન થઈ રહ્યું છે એટલે પોતાનો સર્વજ્ઞત્વ પ્રત્યે જાગ્રત જાણે થયો. સર્વજ્ઞની જ અભિવ્યક્તિ છે ને સર્જન, એટલે સર્વજ્ઞત્વ પ્રત્યે જાગ્રત થયો એવું કહેવાય. ભગવાન જાગ્યો એમ. પણ તો જાગ્યો એટલે સર્વજ્ઞના રૂપમાં જ જાગે ને. આપણે જાગીએ ત્યારે અલ્પજ્ઞના રૂપમાં જાગીએ. સૂઈ જઈએ છીએ ત્યારે આપણે આપણું જે પણ જ્ઞાન છે એનાથી આપણે સભાન હોઈએ છીએ કે હું કેમેસ્ટ્રીનો જ્ઞાતા છું કે ફલાણો છું, કશું નથી હોતું. એવી રીતે ભગવાનની પ્રલયાવસ્થામાં ભગવાનના પોતાના સર્વજ્ઞપણાથી જાણે સભાન નહીં, અને સર્જન થાય ત્યારે પોતાના સર્વજ્ઞપણાથી સભાન. અને એનું નામ તપસ.
તદૈક્ષત તદૈક્ષત છંદોગીની અંદર આવેલું ને એ વસ્તુ આનો જ નિર્દેશ કરે છે. તદૈક્ષત એણે એટલે એણે આ બધું જોયું. સ તપોતપ્યત કહો, એણે તપશ્ચર્યા કરી કે એણે ઈક્ષણ કર્યું, દર્શન કર્યું. જેમ પેલો આર્કિટેક્ટ બેઠો છે ઓફિસમાં, આખું જે બનવાનું છે મકાન એનું એણે અહીંયા દર્શન કર્યું પહેલું, એ રીતે. એટલે બ્રહ્મ અનભિવ્યક્ત નામ રૂપાત્મકમ જગત, એટલે આ અનભિવ્યક્ત જે પ્રલય અવસ્થામાં જે અનભિવ્યક્ત છે નામ અને રૂપ, નામ રૂપાત્મક જગત જે અનભિવ્યક્ત અવ્યક્ત અવસ્થામાં જે છે એનો એણે ચિંતન કર્યું, એના તરફ ધ્યાન આપ્યું, અને એ વસ્તુ શું બની ગઈ? અભિવ્યક્ત થઈ ગઈ. તમારામાં અવ્યક્ત રૂપે રહેલું નામરૂપ જે છે એ તરફ નજર કરી, અભિવ્યક્ત થયા. એનું નામ સ્વપ્ન સૃષ્ટિ. તમારામાં જેમ અવ્યક્ત રૂપે રહેલા હતા ને એ તરફ જાણે તમે નજર કરી તો એ વ્યક્ત થઈ ગયા. બસ આ રીતે એને શું કહેવાય? જ્ઞાનમયમ તપઃ. એટલે તમે તમારામાં જ અવ્યક્ત નામરૂપ રહેલા છે એ તરફ નજર કરો, એ જાણે કે તમારું તપશ્ચર્યા છે, જ્ઞાનરૂપી તપશ્ચર્યા છે. બસ એટલે તમે પણ રોજે રોજ સ્વપ્ન સૃષ્ટિ માટે તપશ્ચર્યા કરો છો. એટલે આ તમે એ તરફ નજર કરો છો. તમારામાં અવ્યક્ત નામરૂપે રહેલા, અવ્યક્ત નામરૂપ રૂપે રહેલું જગત જે છે સ્વપ્ન જગત, એ તરફ તમે નજર કરતા જ એ સ્વપ્ન જગત અભિવ્યક્ત થાય છે. દેશકાળ અને વસ્તુ જે પણ હોય. આપ્તકામત્વાચ ઇતરસ્ય અસંભવ એવ તપઃ. નહીં તો આપ્તકામત્વાત, ભગવાન તો આપ્તકામ છે, પૂર્ણ કામ છે, અને માટે એનાથી અન્ય ઇતરસ્ય તપઃ, એનાથી અન્ય કોઈ પ્રકારની તપશ્ચર્યા એને માટે અસંભવ છે. આપ્તકામને વળી શું? પૂર્ણ કામ, જેની સર્વકામના પૂર્ણ થઈ ગઈ હોય એને વળી પેલી તપશ્ચર્યા, આમ જંગલમાં બેસવું ને તડકો વેઠવા ને આમ આંખો બંધ કરીને, એવી પ્રકારની જરૂરિયાત જ નથી. આપ્તકામ છે. સહ જ્ઞાનમયમ તત્તપ અતપ્યત તપ્તવાન સૃજ્યમાન જગત રચનાદિ વિષયામ. અને માટે ભાષ્યકાર સમજાવે છે કે એણે આ તપશ્ચર્યા કરી જેમાં પોતાના સર્વજ્ઞપણાથી જે છે, પોતાનું સર્વજ્ઞપણું જાણે કે એણે એનું આવાહન કર્યું પ્રલયકાળમાંથી. શેના માટે? આ જગત રચના માટે, જગતની રચના માટે. એટલે સૃજ્યમાનમ, અને જગત કેવું છે? જે સૃજ્યમાન છે, જેનું સર્જન થવાનું છે, એ સર્જન માટે પોતાના સર્વજ્ઞપણા તરફ નજર કરી, અથવા પૂર્વ સૃષ્ટિ જે અવ્યક્ત રૂપે એનામાં પડેલી છે, સુતેલા અવસ્થા, એના તરફ નજર કરી. જેવી રીતે તમારામાં અવ્યક્ત રૂપે પડેલા છે, તમે સૂતા છો, અવ્યક્ત રૂપે પડેલા તમારા નામરૂપ છે સ્વપ્ન જગતના, એના તરફ જાણે તમે આમ નજર કરી, એની સાથે જ બધા વ્યક્ત થાય. ધેટ્સ ઇટ. કેવી ગજબ બધી વસ્તુ છે, વિચારો. એટલે આ ભગવાનનું સ્વપ્ન ચાલે છે. અત્યારે આપણો જે ક્લાસ ચાલે છે એ ભગવાન સ્વપ્ન જોઈ રહ્યા છે અત્યારે. એ સપનાની અંદર તમે બેઠા છો, આપણે ભગવાનના મનમાં છીએ અત્યારે બધા, અને તૈત્તિરીયનો ક્લાસ ભણીને એના તરફ આપણે બતાવીએ છીએ કે આ સપના જોનારો છે. આ કેવું સુંદર છે. સપનાની અંદર બે જણા બેઠા હોય, સપનામાં ક્લાસ ચાલતો હોય. વિચાર કરો, તમને કદાચ મારું સપના આવતું હોય કે આ સ્વામીજી એ ક્લાસ લઈ રહ્યા છે, હું એમાં બેઠી છું, એવું સપના આવે ને, અને સ્વામીજી કહી રહ્યા છે કે આ સપના જોનારો તો છેવટે ચૈતન્ય વગેરે છે. આવું કોણ? તમે એના જેવું છે સ્વપ્ન ભગવાનનું. ગજબ છે. આવું ક્યાં મળે તમને? વિચારો. સહ એવમ આલોચ્ય તપઃ તપ્ત્વા પ્રાણીકર્માદિ નિમિત્તાનુરૂપમ ઇદમ સર્વં જગત દેશતઃ કાલતઃ નામ્ના રૂપેણ ચૈથાનુભવમ સર્વૈઃ પ્રાણિભિઃ સર્વાવસ્થૈઃ અનુભૂયમાનમ અસૃજત સૃષ્ટવાન યદિદં કિંચ યત્કિંચ ઇદમ અવશિષ્ટમ સ તપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમ અસૃજત યદિદં કિંચ. એ પાઠ હવે સમજાવે છે. સ તપસ્તપ્ત્વા, સહ એવમ આલોચ્ય તપઃ તપ્ત્વા, એટલે આ પ્રકારની તપશ્ચર્યા, આ પ્રકારનું ઈક્ષણ, આ પ્રકારનું દર્શન, આમ અવ્યક્ત નામરૂપ પડેલા છે જે પ્રલયકાળના, એના તરફ ભગવાન આમ નજર કરી, સર્વજ્ઞપણું પોતાનું અભિવ્યક્ત થયું. એટલે એની સાથે જ આ જગત બધું અભિવ્યક્ત થયું. એટલે એના જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. ઇદમ સર્વમ અસૃજત, અને આ રીતે એણે બધું સર્જન કર્યું. એટલે
આનું નિમિત્ત કારણ કહેવાય. ખ્યાલ આવી ગયો તમને? આને નિમિત્ત કારણ કહીએ. આ નિમિત્ત કારણ એટલે આપ પોતાના જ્ઞાનની અભિવ્યક્તિ. આપણે કુંભારને શું કહીએ? નિમિત્ત કારણ. કેમ? ઘડા માટે નિમિત્ત કારણ કેમ કહીએ? કારણ કે એનું જ જ્ઞાન અભિવ્યક્ત, એની સ્કિલ અભિવ્યક્ત થઈ, એનું જ જ્ઞાન અભિવ્યક્ત થયું. એને ખબર છે આ ઘડો બનાવીશ, કઈ સાઇઝનો બનાવો, એ કોના માટે છે અને એ કયા પર્પઝ માટે છે, એનું પ્રયોજન શું છે. નહીં તો નીચે ખુલ્લું રાખે, ઉપર ખુલ્લું રાખે તો નીચે ખુલ્લું રાખે, નીચે ગોળ ગોળ ખુલ્લું અને ઉપરે ખુલ્લું. નાના નીચે બંધ કરવાનું, પાણી ભરવાનું હોય છે. હા, બરાબર છે. એટલે અને એ આકાર બનાવો, પછી બીજો એ જ માટીમાં પાછું બીજો આકાર બનાવો. અરે ભાઈ, પેલો ગોળ બનાવે છે બરાબર છે, આપણા પેટ જેવો ગોળ ગોળ, તો એ રાખો ને. ના, આ બીજું રૂપ. કેમ? આનું પ્રયોજન જુદું છે. એમાંય પાછું એમાંય સાઇઝ નક્કી હોય. આ સાઇઝના કુંડા બહુ વેચાય છે, આ સાઇઝના કુંડા લોકો બહુ વાપરે છે, આમ છે તેમ છે, ફલાણા માટે ઢીકણા માટે. કેટલું તો વિચાર, બધું આનું નામ તપ, બધું જ્ઞાન જ છે. કોનામાં હોય? કુંભારમાં. નિમિત્ત કારણ. એટલે અહીંયા આ રીતે એણે આ બધું સર્જન કર્યું, પોતાનું સર્વજ્ઞપણાને આમાં અભિવ્યક્ત કર્યું વગેરે વગેરે. અથવા પ્રલય કાળે એના પેટમાં પડેલા નામરૂપ જે છે એના તરફ આમ નજર કરી, જે એ દ્વારા શું નિર્દેશ થઈ રહ્યો છે? ઈશ્વર નિમિત્ત કારણ છે, બ્રહ્મ નિમિત્ત કારણ છે. અસૃજત એણે સર્જન કર્યું. એટલે આ યાદ રાખજો, અહીંયા અસૃજત એટલે સર્જન કર્યું, ભૂતકાળ છે. એ દ્વારા નિમિત્ત કારણનો નિર્દેશ થયો છે. અને તો આમ તો ખરેખર સર્જન કર્યું નથી, તમે જાણો છો, ખાલી અભિવ્યક્ત જ થયો, આપણે જોઈ જ ગયા. એટલે સર્જન ન જ બોલાય સ્વામીજી, એ તો ખાલી અભિવ્યક્તિ છે. વસ્તુ અવ્યક્ત હોય, વ્યક્ત થાય, એને સર્જન કેવી રીતે કહેવાય? સર્જન એટલે બિલકુલ જેનું અસ્તિત્વ નહોતું અને એને નવરચના થાય, તો તમે એને સર્જન કહો, નવી રચના. આ તો જે અવ્યક્ત હતું એ જ વ્યક્ત થયું, તો પછી એને સર્જન ના કહેવાય સ્વામીજી. બરાબર જ છે, ન જ કહેવાય. પરંતુ આપણે નિમિત્ત કારણનો નિર્દેશ કરવા માટે આ રીતે કહીએ છીએ. નહીં તો અવ્યક્તાદ વ્યક્તય સર્વાહા પ્રભવંતી અહરાગમે રાત્રાગમે પ્રલીયંતે. તમે તો કહ્યું સ્વામીજી, પ્રલય કાળે આ બધું જગત હતું જ અવ્યક્ત રૂપમાં, ખાલી નજર કરીને બધું વ્યક્ત થયું, તો સર્જન ક્યાંથી થઈ ગયું? બરાબર છે. પણ છતાંય અહીંયા શ્રુતિએ શબ્દ વાપર્યો અસૃજત, એ પેલો નિમિત્ત કારણ દર્શાવવા માટે. બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એમ કહીએ ને. એટલે નિમિત્ત કારણ તો આ રીતે એનું જ જ્ઞાનને અભિવ્યક્તિ થઈ. એમાં એના પેટમાં પડેલા બધા નામરૂપ એ ગળી ગયો હતો ને પ્રલય કાળે બધું જગત. તમે જેમ આમ જગત બધું ગળી જાઓ, સૂઈ જાઓ ત્યારે, અને પછી એમાંથી સર્જન કરો. પાછું તમે ખાલી નજર કરી, અવ્યક્ત રૂપે પડેલું છે એમાં નજર કરી, એવું. એટલે આ ખાલી સમજાવવા માટે પેલું સ્વપ્ન જગત વગેરે એમાં ઘણી બધું જગ્યાએ તમે પછી મેચ નહીં કરી શકો. સમજી, આ જગતને ગળી જવું તો પછી હું આ જ જગતને જોઉં ને સપનાની અંદર. આ જગત નહીં, આવું જગત જુઓ, આવું જગત. આ જગત નહીં ભાઈ, તો તમે ઊંઘ્યા જ નથી. ક્યાં પછી સ્વપ્ન નથી એ તો. તમે આ જગતને જોતા હો તો જાગ્રત અવસ્થા છે. એટલે સમજો, આવું જગત. એટલે એમાં પાછું બધું ઘણું આમ તેમ બધું આપણા વાસનાઓનું છે ને છેવટે તો બધું. એની એટલે ઈશ્વરના જ્ઞાનની જ અભિવ્યક્તિ છે આમ તો, પરંતુ આ રીતે નિમિત્ત કારણનો નિર્દેશ કરવા માટે. એટલે આ બધા લોકો જે છે વૈજ્ઞાનિકો, પેલા એક બિગ બેંગ થિયરીવાળા છે. આમથી સૃષ્ટિની રચના કેવી રીતે થઈ? તો કે બિગ બેંગ, મોટો ધડાકો થયો, ભૂમ, બસ ભૂમ થયું. તો શેમાં ભૂમ થયું? એટલે કે શેમાં ભૂમ? કશુંક હતું એમાં ધડાકો થાય ને. એટલે એ લોકો એવું જ કહે છે, કશુંક હતું એમાં ધડાકો થયો, અને પછી તો ધડાકો થાય એટલે તો કેટલું બધું ગરમ ગરમ, બધું એટલું બધું ગરમ 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 ગરમ, એટલું બધું હાઈ ટેમ્પરેચર હતું કે પછી આ બધા જે અત્યારે બધા પરિબળો છે ને, બધા જુદા જુદા ગુરુત્વાકર્ષણનું બળ ને પેલા બળ ને ફલાણા ને બધા દ્વારા કેવું જગત આમ સુંદર રચના બધી થઈ ગઈ છે. ઇન શોર્ટ, આ બધા બળો જે છે, ફોર્સીસ એ લોકો કહે છે એને, એ બધા કે નિયમો કહો. ચાલો, આ બધા નિયમો છે, કોઈ અભિવ્યક્ત થઈ શકતા નહોતા, કારણ કે આટલું બધું હાઈ ટેમ્પરેચર.
પણ કોઈક કારણસર, હવે તો એ લોકો બિચારા નથી સમજાવી શકતા, કોઈક કારણસર ઠંડુ પડ્યું. જેવું ઠંડુ પડ્યું એટલે આ બધા નિયમો ખરેખર હવે કામ કરવા લાગ્યા, અથવા અભિવ્યક્ત થયા, અને આ જગત આ રીતે રચના થઈ. એટલે એ લોકો કહે છે કે ધડાકો કશાકમાં થયો, મતલબ કશુંક હતું અને એ આ રીતે ધડાકા પછી બધું અભિવ્યક્ત થયું. એ લોકો આવું જ કહે છે, વૈજ્ઞાનિકોએ. માટે વેદાંતિઓ જે કહે છે એ લોકો કહે છે, આપણે એવું નહીં કહેવાનું એ લોકો કહે છે માટે આપણે કહીએ છીએ. તૈત્તરીય ઉપનિષદ પહેલાં આવ્યું છે, સમજજો. એમની બિગ બેંગ થિયરી તો જેણે કહીએ બિચારો 200 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં, 200 વર્ષે નહીં, 100 વર્ષ પહેલાં કે 50-60 વર્ષ પહેલાં જ્યારે આવ્યા હશે ત્યારે. આપણે તો પહેલેથી કહીએ છીએ. એટલે બંને શબ્દ વપરાય જગત માટે. તમે સર્જન શબ્દ વાપરો કે અભિવ્યક્તિ શબ્દ વાપરો, જે વાપરો. પણ મેં તમને કહ્યું પ્રમાણે, અને શાસ્ત્રે વાપરે છે, હમણાં આવશે. અસૃજત તો આવી ગયું, ઇદગમ સર્વમાં સૃજત, એટલે એના દ્વારા નિમિત્ત કારણનો નિર્દેશ થયો. અને પછી આવશે સચ્ચત્યચ્ચા અભવત, એટલે એણે જગતનું સર્જન કર્યું એમ કરીને નિમિત્ત કારણ બતાવે છે. પછી તરત જ આગળ એક કે બે જ એમાં પછી કે સચ્ચત્યચ્ચા અભવત, એ બધું બની ગયો. તો શેનો નિર્દેશ થયો? ઉપાદાન કારણ. હા, એટલે પરમાત્માએ જગતનું સર્જન કર્યું આ રીતે, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનની આ રીતે અભિવ્યક્ત થઈ, અથવા પોતાના પેટમાં પડેલું આ પ્રલય કાળે પોતાના પેટમાં રહેલું આ સમગ્ર જગત, અવ્યક્ત જગત છે, તરફ આમ નજર કરી એની સાથે આમ જાણે વ્યક્ત થયું. એ દ્વારા નિમિત્ત કારણનો નિર્દેશ થયો, અને એ જ બધું બની ગયો એમ કહે છે. સચ્ચત્યચ્ચા, સત અને ત્યત એટલે બધું આપણે જોઈશું, આ તો આવવાનું છે. અભવત, એ બની ગયો, મતલબ કે ઉપાદાન કારણ પણ એ જ છે. એ અહીંયા પછી કુંભારનું દૃષ્ટાંત કામ ના લાગે. કુંભારે પોતાના જ્ઞાન તરફ આમ નજર કરી, એની સાથે ઘડાઓ પછી અભિવ્યક્ત થવા માંડ્યા. એટલે પણ મટીરિયલ જોઈએ ભાઈ, ઘડાઓ બનવા માંડ્યા. આમ ખાલી એમ નજર કરી મનમાં તો ઘડો બહાર આવી ગયો એવું નહીં. પણ આમ જેમ એણે પોતાના જ્ઞાન તરફ નજર કરી, તપશ્ચર્યા એટલે આમ પોતાના આમ પ્લાનિંગ કર્યું, પોતે જે જાણે છે ઘડાની રચના માટેનું જે કંઈ વસ્તુ, એનો પર્પઝ શું છે, આ તે બધું એ દ્વારા એ નિમિત્ત કારણ છે, નિર્દેશ થયો. પરંતુ ઉપાદાન કારણ તો ભિન્ન જ છે ને, માટી. એટલે એ વસ્તુ બરાબર છે, પરંતુ અહીંયા તો બીજું કશું નહીં. માટે અસૃજત નિમિત્ત કારણ, અભવત ઉપાદાન કારણ. એટલે આ સત્યમ બ્રહ્મ જે છે એ જ બધને કારણ છે. માટે ખરેખર કોઈ સર્જન, સાચું સર્જન છે જ નહીં. સમજી ગયા ને? સાચું સર્જન છે જ નહીં, કે એ જ બધું બની ગયો. મતલબ કે પોતાનામાં જ રહેલી અવ્યક્ત વસ્તુ જે છે એને અવ્યક્ત કરી એ જ આ જગત હોય, તો પછી ખરેખર ક્રિએશન નામની વસ્તુ નથી. અને પાછું વિવર્ત ઉપાદાન કારણ, બ્રહ્મ બની ગયો એમ હોય તો પાછું ખરેખર, એટલે બ્રહ્મ ચેતન હતો એ જડ બની ગયું. ચેતન જડ થોડું બને. પ્રકાશ છે ને સમજી, એક અંધકાર થઈ ગયો એક દિવસ, એવું ના હોય. પ્રકાશ અંધકાર ના બને. અંધકાર હતો ને સમજી, એક દિવસ આપોઆપ જ પ્રકાશ થઈ ગયો. આવું ના થાય, કોઈ દિવસ ના થાય. જડ વસ્તુ જડ જ રહે, કારણ કે એ સ્વરૂપ, એનો સ્વભાવ જડ છે. અને જે ચેતન છે ચેતન રહે. ચેતન જડ બની જાય, મતલબ કાલે સવારે આપણે બિલકુલ પેલા અહલ્યા જેવા થઈ જઈએ, આવતીકાલે સવારે બિલકુલ પથ્થર જ. આજે સૂતા અને કાલ સવારે પથ્થર બની ગયા. આવું તો કંઈ હોતું હશે. પણ અહલ્યાના કિસ્સામાં તો આવ્યું કે તમે તો બોલ્યા હમણાં કે અહલ્યા પથ્થર બની ગઈ, તો અહલ્યા જે ચેતન હતા એ હવે કેવા જડ થઈ ગયા કે નહીં? જરા વાંચવાની જરૂર છે વાલ્મીકી રામાયણ, એમાં જોઈ લો કે જડ બની ગયા કે જડ જેવા થઈ ગયા. અંતર્મુખી થયા વગેરે, જાણે બધી ઇન્દ્રિયો અને મનને બધાને સંકોલીને કેવળ ઈશ્વર ચિંતન શરૂ કર્યું, એટલે જાણે આમ બહાર નિશ્ચેત થઈ ગયા, બિલકુલ નિશ્ચેત. જડ જેવા થઈ ગયા, જડ બની નથી ગયા. આ વસ્તુ વાસ્તવમાં ગૌતમ ઋષિ એને આ જ્યારે કહે છે ત્યારે આ ગૌતમ ઋષિ શાપ આપી દીધો, જા પથ્થર થઈ જાય. હું શું કહું છું તમને, જો ઋષિ આવો શાપ આવે ને તો આપે ને તોય ના થાય કોઈ દિવસ.
જે વસ્તુ શક્ય નથી તે નથી જ. હા, પણ ગૌતમ ઋષિએ ત્યાં કહ્યું કે વાસ્તવમાં તું નિરાહારી બની જાય. જોજો વાલ્મીકી રામાયણ, નિરાહારી થઈ જાય. આહાર એટલે આ બધા વિષયો ઇન્દ્રિયોના. નિરાહારી થવું અર્થાત તારી ઇન્દ્રિયોને બધા વિષયોમાંથી સંકેલી લે વગેરે, અને કેવળ અંતઃકરણ દ્વારા પરમાત્માનું ધ્યાન કર. મતલબ કે તું બિલકુલ જાણે વ્યક્તિ આ પ્રકારે ધ્યાન કરતો હોય, બધી ઇન્દ્રિયોને સંકેલી લીધી હોય તો કેવો બની જાય? જાણે કે જડ જેવો થઈ જાય, એવો પ્રકાર. અને ભસ્મશાયીની શબ્દ વાપર્યો. ભસ્મશાયીની એટલે બિલકુલ ભસ્મ પર શયન કર, અર્થાત બિલકુલ બેઝિક વસ્તુ, બસ. અને આ રીતે તો પછી ભવિષ્યમાં દશરથનો પુત્ર આવશે અને તારું તું એના દર્શન કરીશ, કલ્યાણ થશે વગેરે વગેરે. ગૌતમ ઋષિએ શાપ આપ્યો પોતાના પત્ની, જા પથ્થર બની જાય. આવું આવી વાર્તાઓ ચાલે છે બધી, ખોટી ખોટી વાર્તાઓ. આવું એમાંનું એકે કશું સાચું નથી. વાલ્મીકી રામાયણ રામચંદ્રજીના સંદર્ભમાં વાલ્મીકી રામાયણ એ ફાઇનલ ગ્રંથ છે, કારણ કે એ સૌથી પહેલો છે. આદિ કવિએ રચેલો એ ગ્રંથ છે. પછી આવેલા બધા રામાયણ તો પછીના છે. રામચરિતમાનસ તો હમણાં 500 વર્ષ પહેલાં આવ્યું. વાલ્મીકી રામાયણ તો ત્રેતાયુગનું છે. અને ત્રેતાયુગ નામની વસ્તુ જો ઇતિહાસકારો ન સ્વીકારતા હોય તો પણ ઇતિહાસકારો કહે છે કે વાલ્મીકી રામાયણ અતિ પ્રાચીન ગ્રંથ છે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી શતાબ્દીનો ગ્રંથ છે, એ ચોખ્ખું કહે છે એ લોકો. તો પછી એના બીજા બધા રામાયણમાં કહેવાયેલી વસ્તુ એ સાચી કે બધાનું મૂળ છેવટે પેલું વાલ્મીકી રામાયણ છે એ સાચું? સમય અને સંજોગોને અનુરૂપ, સમાજની સ્થિતિને અનુરૂપ જે તે રચનાકારે, પછી રામાયણની જે રચના કરનારા લોકો જે છે એ લોકોના પર એમનો પ્રભાવ હતો એ સમાજનો, અને માટે અથવા તો લોકોને જરા બીજી દિશામાં વાળવા માટે, ભક્તિ વગેરે તરફ વાળવા માટે થોડું આમ તેમ કર્યું છે. રામચરિતમાનસ અને રામાયણમાં બહુ મોટો ફેર છે વાલ્મીકી રામાયણમાં. અને મેં હમણાં એક પ્રવચન ગઈકાલે પર દિવસે તો એમાં મેં કહ્યું છે વસ્તુ, પણ અંગ્રેજીમાં છે, જેને સમજવું સાંભળવું હોય સાંભળી શકે છે. પણ એટલે ખરેખર ભેદ છે. એટલે વાલ્મીકી રામાયણમાં લક્ષ્મણ રેખા, કોઈ લક્ષ્મણ રેખા નામની વસ્તુ છે નહીં, કોઈ જગ્યાએ નથી. ઇવન રામચરિતમાનસમાં નહીં, એ તો પેલા મંદોદરી ઉલ્લેખ કરે છે કે આ રાવણ જ્યારે એનું પતન થઈ ગયું પછી મંદોદરી વિલાપ કરતાં કરતાં કહે છે કે આ પેલા લક્ષ્મણ રેખાને ઓળંગીને સીતાજીને લઈ આવ્યો, અને આમ ને તેમ, અને આ એનું સીતા એના માટે નિમિત્ત બનીને એના મૃત્યુનું આમ ને તેમ, આવી રીતે. બાકી વાલ્મીકી રામાયણમાં તો આવું નથી, લક્ષ્મણ રેખા નામની વસ્તુ જ નથી. બધું એવું ગરમ ચાલ્યું છે, ધમાધમ બધું ખોટું ખોટું બધું ચાલે છે. અને એના લીધે પછી ભગવાન પણ બધા આળ લગાડે છે. પેલો ધોબીનો કોઈ ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં છે નહીં. હા, એક સામાન્ય લોકો, એમના જે દૂતો હતા બધા અયોધ્યાના, એ લોકો રાત્રે ફરતા હોય શત્રુઘ્ન સહિત. શત્રુઘ્નના હાથમાં હતું બધા દૂતોનું બધું સંભાળવાનું. એ દૂતો જે માહિતી લાવે બધી શત્રુઘ્ન પાસે આવે, એ બધું વિશ્લેષણ કરે અને પછી ભગવાનને જણાવે ને એવું બધું. એ પ્રકારની રચના હતી. એનીવે, એટલે કહેવાનો આશય એ છે કે આ રીતે એ દૂતો રાત્રે આ લોકો ફરે ને ત્યારે પછી ખબર પડી કે એ લોકો શું બોલે છે. એના પછી ખબર પડી કે સીતાજી વિશે હજુ એ લોકોને બધું એ છે. અને પછી એમણે શત્રુઘ્નને કહ્યું, શત્રુઘ્નએ પછી ભગવાનને વાત કરીને બધું એ પ્રકારની વાત છે. પેલો ધોબી બોલ્યો, એ કશું નથી ધોબી. પછી આ બધું અગ્નિ પ્રવેશ, અગ્નિ પરીક્ષા. ભગવાને કહ્યું હું તારો સ્વીકાર નહીં કરું, તું અગ્નિમાં પ્રવેશ કર, તું પરીક્ષા આપ, અગ્નિ પરીક્ષા આપ, તો પછી હું તારો સ્વીકાર કરું. આવું કશું છે નહીં. આવું કશું છે નહીં. ભગવાને કહ્યું. આ પછી જ્યારે આ બધું પતી ગયું, યુદ્ધ પતી ગયું, પછી અશોક વાટિકામાંથી પેલા ત્રિજટા વગેરે એને કહ્યું કે એમને લઈ આવો તે બધું. અને આવ્યા ત્યારે ભગવાને એમને આટલું જ કહ્યું કે તમે જે કરવું એ કરો. એ દ્વારા એ બંને સમજી ગયા શું કરવાનું, કારણ કે પ્રજા ભેગી થઈ હતી ને બધી. એટલે બધા ભગવાનની નજરમાં તો સીતાજી સાક્ષાત દીપ હતા, પ્રકાશ. કહ્યું ખરું અને આપણે શબ્દ વાપરીએ જ છીએ દેવી માટે, લોકૈક દીપાંકુરામ. સમગ્ર લોક માટે દીપ છે, પ્રકાશ છે સીતાજી, શક્તિ.
પરંતુ આ લોકો દીવા તરફ જોતા હોય ત્યારે પોતાની આંખમાં જો દોષ હોય તો પેલો ડબલ દેખાય, ફલાણું દેખાય. એટલે એ બધાની દોષની નિવૃત્તિ માટે ભગવાને નિર્દેશ કર્યો, જે કરવું એ કરો. સીતાજીએ નક્કી કર્યું કે હું અગ્નિમાંથી પ્રવેશું ને એનું તો બહુ મોટું કારણ છે, અત્યારે હું ચર્ચા નહીં કરું. એનો ઉલ્લેખ બાલકાંડમાં સીતાજીનો પ્રભાવ કેવી રીતે થયા, સીતાજી નો જન્મ વગેરે એની બાલકાંડમાં છે, અન્ય ગ્રંથોમાં છે, બધાનો સમાવેશ કરીને કહેવું જોઈએ. ના ના, ભગવાન વળી કોણ કહેનાર એને અગ્નિ પરીક્ષા માટે. એટલે ખરેખર એક વ્યક્તિ હોય, મનુષ્ય હોય અને અગ્નિમાં પ્રવેશી જાય તો ક્યારે કેવી રીતે પાછું આવે? અગ્નિમાં આપણે જેનો પ્રવેશ કરાવીએ છીએ એ ભસ્મના રૂપમાં બહાર આવે કે પછી સીતાજીના રૂપમાં બહાર આવે? એટલે આ બધું ખોટું ચાલ્યું છે, જબરજસ્ત ચાલ્યું છે. અને એમાં રામચરિત માનસ આપણી બાજુ તો રામચરિત માનસ એ જ રામાયણ. એટલે પણ રામચરિત માનસમાં તુલસીદાસજીએ જેનો આધાર લીધો એ આ વાલ્મીકી રામાયણ છે. મૂળ તો વાલ્મીકી રામાયણ છે. રામાયણ તો બધા કેટલા બધા વર્ઝન છે. કન્નડમાં છે ને, ગુજરાતીમાં છે ને, મલયાલમમાં છે ને, તેલુગુમાં છે ને, મરાઠીમાં છે ને, કેટલા પ્રકારના રામાયણ છે. એ બધા પછી આવ્યા પોતપોતાના દેશ કાળ સંજોગોને આધારે બધાએ જે તે રામચંદ્રજીની કથા ખરી, પણ પરિવર્તન બધું. સ્વયંવરની વાત જ નથી વાલ્મીકી રામાયણમાં. મોટો પેલો સીતાજીનો સ્વયંવર અને પેલા બધા આવેલા રાજાઓ, શિવજીનું ધનુષ્ય તોડ અને એક પછી એક બોલાવવામાં આવ્યા. અને ના, શિવજીનું ધનુષ્ય તોડ્યું ભગવાને એ પણ વાત સાચી. અને જનક રાજા હંમેશા કોઈ આવે મોટા રાજા તો એને આ ધનુષ્ય બતાવતા. એ ધનુષ્ય બહુ ભારે હતું, 10 પૈડાના વાહન પર લાવવામાં આવતું અનેક સૈનિકો દ્વારા. આ બધું છે વાલ્મીકી રામાયણ અને બતાવવામાં આવતું ને કહેવામાં આવતું હશે કે અને આપ તોડી શકો કે નહીં. પણ આવું નહીં સ્વયંવર રચાયો. અને પછી બધું કેટલું વર્ણન તમે જુઓ તો ભગવાનનું લગ્ન છે ને, તો તમે વર્ણન જુઓ. સોનાના થાંભલા અને કેટલા પ્રકારના અન્ન ને બધું ભોજન બનાવવામાં આવેલું ને કરે, કારણ કે આ વસ્તુની જરૂર હતી તુલસીદાસજીને કરવાની. મોગલોનું શાસનને લીધે લોકો એટલા બધા ત્રસ્ત થઈ ગયેલા હતા, મંદિરોમાં જતા બંધ થઈ ગયા હતા. આ મોગલો તો તોડી નાખતા હતા બધા મંદિરો. મંદિરોમાં જતા બંધ થઈ ગયા હતા. એમને હવે એમનામાં શ્રદ્ધાનો ઉદય કરવો, આવી કઠિન પરિસ્થિતિમાં એમને ઈશ્વર સાથે જોડવા. એટલે પછી ભગવાન રામચંદ્રજી વિશે કંઈક રચના કરે તો ખબર પડે ને, કે એક જ એવા છે કે જેમણે અનેક ખરાબ પરિસ્થિતિઓનો સામનો કર્યો, છતાં કેવી રીતે ધૈર્ય સહિત એમાંથી બહાર નીકળી ગયા. એ વસ્તુ સમાજમાં બેસાડવી હતી એક એ. અને બીજું બધાની એ રામચંદ્રજી ખુદ ઈશ્વર છે. શિવજીના મનની અંદર આખું ભગવાનનું ચરિત્ર રચાવવા માટે એને માનસ કહ્યું. અને પછી એમણે પાર્વતીજીને કહ્યું, અને પછી ત્યાં તો પાર્વતીજી આગળ ન વધ્યું, કારણ એમને માટે તો શિવજી ભગવાન. એટલે શિવજીએ પછી યાજ્ઞવલ્ક્ય ઋષિને કહ્યું, એમણે અગત્યને કહ્યું, એ રીતે પછી પરંપરા. પરંતુ સૌથી પ્રથમ પ્રગટ થયું શિવજીના મન દ્વારા, એટલે એને માનસ કહેવામાં આવ્યું. રામચરિત માનસ, રામનું ચરિત્ર. ચરિત એટલે ચરિત્ર. એટલે ત્યાં બતાવ્યું કે આ ઈશ્વર છે સાક્ષાત. અને માટે એ જે કંઈ આ અવતાર લઈને જે કરે તો બધું ખાલી એક એક્ટિંગ જ થઈ ને, તો પછી એક એક્ટિંગ. પણ એનીવે, એટલે આ તો મને આ દિશા મેં પકડી પાડી. પણ આ ખાલી તમારી જાણ માટે કહું છું, સાચું રામાયણ જાણવું હતું તો. અને સીતાજીને તમે શું માનો છો? અહીંયા તો સીતાજી એટલે, કારણ કે મોગલોના કાળમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ ખરાબ જ હતી. મુસ્લિમો તો મુગલો એટલે એ લોકો માટે સ્ત્રીઓની એટલે એવી અસર આપણા ત્યાં હતી. એટલે સીતાજી એ પ્રકારના બિલકુલ. વાલ્મીકી રામાયણમાં જુઓ તમે, ક્ષત્રાણી એક જ્યારે ભગવાને આવું સાંભળ્યું કે હવે 14 વર્ષ વનમાં જવાનું છે, ત્યારે પહેલાં કૌશલ્યાજી પાસે ગયા અને પણ આમ ધૈર્ય રાખ્યું કે મારો અભિષેક થવાનો છે, પણ હવે રાજ્યાભિષેક નહીં, આમ તો વનમાં અભિષેક છે, આમ તે વગેરે. કારણ કે માતાજીની આગળ ઢીલા પડી જાય તો પછી માતાજી તો આમે ઢીલા પડી જાય, પછી વધારે ઢીલા થઈ જાય. એટલે ત્યાં બહુ ધૈર્ય. પણ સીતાજી આગળ જઈને એમણે કહ્યું જરાક આમ કે આ વસ્તુ આવી રીતે થઈ. પત્ની આગળ તો કે જ ને ભાઈ. અને પછી સીતાજીને કહ્યું કે તમે અહીંયા જ રહો,
તમે અહીંયા જ રહો અને મારા માતા પિતા વગેરેની સેવા કરજો. તો શું કહ્યું ખબર સીતાજીએ? વાલ્મીકી રામાયણમાં છે. સીતાજીએ કહ્યું મને આ બધી સલાહ આપવાની તમારે જરૂર નથી, મને મારા મા બાપે શીખવાડેલું છે બધું. વિચારો તો. હા, આપણને એમ કે સીતાજી એટલે બિચારી અને આ રામચંદ્રજી એના પર આવો જુલમ કરે બધો. એ બિચારી કશું બિચારી નહીં, ક્ષત્રાણી, ક્ષત્રિય હતા ને ભગવાન તો ક્ષત્રાણી. અને વનની અંદર એ સોશિયલ રેપો બધા સાથે રાખે એવા હતા. રાજાના પત્ની છે ને, બધા સાથે રેપો. આપણને કે સીધાજી ઝૂંપડીમાં બેસી રહેતા હશે, આમ કરી આમ પેલું રાખીને આમ કરીને બેસી રહેતા હશે, આવું બધું. એનીવે કેટલું છે બધું, કેટલી વસ્તુ તમને કહું આવું તો. અને વશિષ્ઠ ઋષિએ જ્યારે પછી આવું જો સાંભળ્યું, એટલે વશિષ્ઠ કુલગુરુ હતા, તો ભર સભામાં દશરથ અને કૈકેયીને કહ્યું કે જરૂર, હે દશરથ, જરૂર તમે કહો છો એ પ્રમાણે રામચંદ્રજી વનમાં જશે, પણ સીતાજીએ જવાની જરૂર નથી. હા, સીતાજીએ જવાની જરૂર નથી. તો પછી શું કે છે કે રામચંદ્રજી જગ્યાએ સીતાજી રાજ્ય કરશે. ચોખ્ખા શબ્દો છે ત્યાં, ચોખ્ખા શબ્દો. સીતા આ અયોધ્યા એટલે તમે અયોધ્યા સિટી ના માનશો, એ જમાનામાં તો કેવું ભારત, અખંડ ભારત હતું મોટું. અડધી દુનિયા આપણી પાસે હતી લગભગ. આ બધા થાઈલેન્ડ ને કંબોડિયા ને ફલાણા ઢીકણા બધું અહીંયા. એટલે ત્યાં જોયું રામચંદ્રજીનું બધું છે બધું. તમે જાઓ બેંકોકની અંદર એરપોર્ટ પર જ મોટો રામચંદ્રજીનું એરપોર્ટ પર જ પેલું આખું રામાયણનું એકમ એ બનાવ્યું છે. કંબોડિયામાં બધે કઈ દેશમાંથી આવેલા એ ત્યાં અફઘાનિસ્તાન વગેરે બધું. એટલે આ બધું એક અખંડ ભારત ઉપખંડ હતો એ મોટો. એનું રાજ્ય વશિષ્ઠ કુલગુરુ કૈકેયી દશરથને કહે છે ભાઈ તો કદાચ ના સ્વીકારે, તો એ જમાનો એવો નહોતો કુલગુરુની વાત ન સ્વીકારે. એકવાર એમના મોંમાંથી જે નીકળ્યું, દશરથનો છૂટકોય નહીં, કોઈ છૂટકો નહીં, ને કૈકેયીનો છૂટકો નહીં. સીતાજીને જો બેસાડી દે, કોઈ બોલી ના શકે. વશિષ્ઠ કહ્યું ખરું કે હું બેસાડી દઈશ અમને. સીતાજી તૈયાર ના થાય, જો એ જુદી વસ્તુ છે આખી. એટલે હું તો મારા પતિ સાથે જ જઈશ, મારે બધું રાજ્ય નથી. પણ એટલે તમે વિચાર કરો કે એ જ્યારે સીતાજીને બેસાડવાની વાત કરે ત્યારે તમે હવે વિચાર કરો સીતાજીની કલ્પના એમ કરીને. આવું હોય. ક્ષત્રાણી હતા એ. એટલે આમ સીતાજીની આપણે દયા ખાઈને કેટલું બધું આપણે આ બધા બહેનો આપણા હે રામચંદ્રજીને કેમ ભગવાન તરીકે પૂજાય ને, નારી શક્તિ આમ ને તેમ ફલાણું ઢીકણું. સીતાજીનું વર્ણન તો જુઓ તમે જઈને. એનીવે ચાલો જવા દો. એનીવે મને આ વસ્તુ એટલે મને એમ આવું બધું જાણ્યું ત્યારે થોડું ઇરિટેશન થયું કે આ સમાજ આપણો કઈ દિશામાં વાતો કરે છે, જે વસ્તુ ખરેખર બની જ નથી. રામાયણ તો ઇતિહાસ છે, રામાયણ મહાભારત તો ઇતિહાસ આ પ્રકારે થયું. ત્યારે તમે એનાથી જુદું વસ્તુનો વિચાર અને રામચરિત માનસનો આધાર લઈને બોલો તોય સારું. રામચરિત માનસમાં ઘણી વાર તો ન હોય એ વસ્તુ બોલે. આવું બધું ચાલો. એટલે જગત સૃષ્ટિ યથા એની આ તો હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો પાછો. એટલે સહા ભગવાને આજે સર્જન કર્યું વગેરે એની પાછળનું કારણ, નિમિત્ત અને ઉપાદાન બંને કારણ એ જે છે પરમેશ્વર જ છે. એટલે પછી આ બીજા ધર્મોની અંદર આ બધું કે ભગવાન ક્યાંક બેસી અને એક વસ્તુની રચના કરી, તો આ કેવું લાગે? કેવી રીતે આવું આ શક્ય બને? શક્ય જ નથી ને. અને તમે પ્રશ્ન ન કરી શકો, આ પ્રશ્ન ન કરી શકો કે આવું કેવી રીતે હોય. કોઈ જગ્યાએ એ બેસે, એ બેસનારો મતલબ એ બેસે મતલબ એ પોતે જ મર્યાદિત હોય સ્થાનમાં. એવો મર્યાદિત વ્યક્તિ આવું મોટું જગત કેવી રીતે રચી શકે? અને એ રચવા માટેનું મટીરિયલ કેવી રીતે લાવ્યો, ક્યાંથી લાવ્યો? અને એના પર એના આધારિત રહેવું પડે. તો એ વળી એને ગોડ કેવી રીતે કહેવાય? પણ જો તમે આ બધા પ્રશ્નો કરો તો તરત કહેશે કે જો ખરેખર આવું એમ કે આવા પ્રશ્નો કરવા એ તો ડેવિલિશ, એટલે બહુ પેલી આસુરી વૃત્તિ કહેવાય. આવું પ્રશ્ન નહીં કરવાનું. જોયું તમે? એટલે પોતે જવાબ આપવામાંથી બચવા માટે પાછું આવું એ લોકો ઊભું કર્યું. આવું બધું વહેતું કર્યું કે જગત ક્યાંક બેસીને એણે બનાવ્યું, અથવા વસ્તુ ક્યાંક બનાવી અને નાખી પૃથ્વી પર ને એવું બધું. પૃથ્વી ક્યાંથી આવી પછી એ તો ભગવાનને ખબર, એ જાણે. આવું
તદ્દન અભિન્ન નિમિત્ત ઉપાદાન કરે. જેવી રીતે તમે તમારા સ્વપ્ન જગત માટે નિમિત્ત કારણ અને તમે જ ઉપાદાન કરો. કેવું સુંદર જુઓ. હવે આમાં પ્રશ્ન ના રહે પછી. અને કેવા પ્રકારનું જગત રચ્યું? સહ પ્રાણીભિ નિમિત્ત અનુરૂપમ ઇદમ જગત અસૃજત. પ્રાણી કર્માદિ નિમિત્ત અનુરૂપમ. એણે આ જગત જે બનાવ્યું એ જીવોના કર્મને અનુરૂપ બનાવ્યું. અને એટલા માટે જ જગત અને કર્મો જુદા જુદા પ્રકારના છે. અને માટે જગતમાં શરીરો જે છે જે કર્મને અનુરૂપ મળે વગેરે એ પણ અનેક પ્રકારના છે. બાબા, એટલે તમે જો તમે તમે અહીંયા અમેરિકામાં હું તો જોઉં છું આ બધું વસ્તુ. અહીંયા કોઈ જગ્યાએ કોઈકની સાથે જો પેલા આપણે પેલી નર્સરીમાં તમે જાઓ, છોડ વગેરે જુઓ, તમને થાય કે કેવા પ્રકારના છોડ, કેવા પ્રકારના ફૂલોના છોડ ને કેવા પ્રકારના પાંદડા, અને કંઈક બહુ બહુ ટિપિકલ વસ્તુ છે. અને તમે અનેક પ્રકારના ફૂલો, અનેક પ્રકારના ફૂલોની સાઇઝ, અનેક પ્રકારના રંગ, અનેક પ્રકારની ગંધ, અનેક પ્રકારના પાંદડા, અનેક પ્રકારના એ વૃક્ષનો આકાર વગેરે, અનેક પ્રકારનું. એટલે કેટલા પ્રકારના કર્મ. સર્વૈ પ્રાણીભિ કર્મીભિ, બધા પ્રાણીના કર્મો દ્વારા બન્યું. એટલે પ્રાણીઓના કર્મો ભિન્ન ભિન્ન પ્રકારના છે. અને માટે વાસ્તવમાં એને અનુરૂપ આ જગત બનાવવું, શરીરો વગેરે પછી પણ બનાવવા, એ ખરેખર વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. અને તમે તો વિચાર કરો, એ આ ફળ, વૃક્ષોના ફૂલો તો ખરા જ, પણ ફળ પણ અનેક પ્રકારના ફળ, અને એક એક વસ્તુમાં કેટલી વેરાયટી. મને યાદ છે એકવાર અમદાવાદની અંદર કંઈક પેલી કેરી વગેરેનું કંઈક પેલું એનું પ્રદર્શન કરે, એનું કંઈક પ્રદર્શન રાખેલું. 150 કે 200 પ્રકારની કેરી. વિચારો તમે. એટલે અહીંયા આચાર્ય કહે છે વિચિત્ર. આ જગત વિચિત્ર એટલે આ પ્રકારે વેરીગેટેડ, અનેક પ્રકારનું આમાં જોવા મળે છે. કેટલા પ્રકારના જીવડા, ઓહો. દરેક જીવ છે એની ખાવાની રીત જુદી, એના માટેનું ખાવાનું જુદું, એની આંખોનો આકાર જુદો, એના શરીરનો આકાર જુદો. ઓહો, કેટલું વર્ણન કરો તમે તો. અને તમે બીજું જગત તરફ નજર કરો, તમે આ તરફ આમ અવકાશ તરફ નજર કરો રાત્રે, તો ખબર પડે કે કેટલું વિશાળ જગત છે ને, કેટલા પ્રકારના તારાઓ અને શું છે. એનીવે, અને સમુદ્ર તરફ નજર કરો તો સમુદ્રની અંદર તો પછી કલ્પના જ નથી. સમુદ્રની અંદર જેટલી વેરાયટી છે એટલી તો પૃથ્વી પર નથી, કારણ કે મોટો ભાગ તો સમુદ્ર છે. એટલે આપણે પૃથ્વી પરના પ્રાણીઓ, જીવો જે છે એને આપણે બહુ અનેક પ્રકારના કહીએ છીએ, પરંતુ સમુદ્ર તો એના કરતાં 3 ગણો વિશાળ છે બધું. એમાં તો અનેક ગણું છે. માટે આચાર્ય શબ્દ વાપર્યો વૈચિત્રમ. એટલે પ્રાણીના કર્મો જે છે, જીવોના કર્મો જે છે, વ્યષ્ટિ સમષ્ટિ બંને આવી જાય ને. સમષ્ટિ કર્મોના આધારે જગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, અને વ્યષ્ટિ કર્મ દ્વારા શરીર વગેરે મળે. અને એ રીતે આ સમગ્ર વિચિત્ર જગત જે છે એની અહીંયા આ રીતે રચના થઈ છે. અને એ સૃષ્ટિની રચના કરીને પછી એણે શું કર્યું એ ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.